શું કરે છે? દાદીને પગે લાગ્યો તું? પોપડી દાદીને પગે લાગ્યો? લાગીને આવજા. હેટ. બસ દાદી મને પગે લાગીને આવ. ચાલ. હવે લે બેટું, હવે ખાઓ. ઓકે. મમ્મીને પગે નહીં લાગવાનું. મમ્મીને તો પગે લાગ્યો નહીં. સુખી રહો, સુખી રહો. બસ બેટા, બસ. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ 11:30 વાગ્યાથી. તો અહીંયા જો એક કૂતરાની ને ગાયની દોસ્તી જોઈ શકો છો તમે, કેવી મસ્ત છે. તો જોયું, જાનવરોમાં પણ દોસ્તી હોય છે. તો આ બંને ફ્રેન્ડ છે, જોઈ લો. જ્યારે જોઈને ત્યારે બંને જોડે જ હોય. અને બહારનું વાતાવરણ જુઓ તો તડકો છે. તો મેઘરાજા તો ક્યાંય દેખાતા નથી દૂર દૂર સુધી. આષાઢી બીજ પણ કાલે જતી રહી, પણ વરસાદ ના આવ્યો. તો ચલો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈ કરી નાખીએ. અને રસોઈ શું બનાવીશું એ તો મેં પહેલાંથી વિચારી લીધું છે. તો પાપડનું શાક બનાવવાનું છે, તો બનાવી નાખીએ. બ્લોગમાં બનાવી દેજો. તો ગાઈસ, આપણે કપડાં ધોઈ દીધા છે, જોઈ શકો છો. આપણે વલોયું હતું એટલા માટે ગોળી. તો ચલો હવે ઘર તરફ જઈએ, રસોઈ કરવાની છે. પાપડનું શાક રેડી થઈ ગયું છે, જોઈ શકો છો. તમારા મોઢામાં પાણી આવ્યું કે નહીં? પણ રેડી થઈ ગઈ છે. તો ચલો, જમવું હોય તો આવતા રહો. તો ગાઈસ, આ ગાડી કેમ આવી છે વિચારો. તો ગાઈસ, આપણે જમી લીધું છે. જમ્યા પછી તો આપણે રોજનું કામ છે વાસણ ઘસવાનું, તો વાસણ ઘસશું. પણ અહીંયા જુઓ, અમારી બિલ્લી આવી ગઈ છે. તો બિલ્લી આવી ગઈ છે. તો ચલો હવે ફટાફટ આપણે વાસણ ઘસી નાખીએ. અને હા, ગાડી કેમ આવી છે તમે લોકો વિચારો, પછી અમે તમને આન્સર આપશું. અને વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં. ઓકે. क्या है इधर मेरा घर है, એટલે ये काम करना है. अब क्या काम करना है? अब तो मम्मी ने बर्तन भी घिस दिए, अब तुम्हें क्या काम है? मुझे एक गैया लेना है, एक खापलो लेना है, एक मेरा खापलो ले जाना है. कहाँ लेके जाओगी? अब एक तो ये बैठूंगा. तो बैठो, जाओ. तो एक डायरिया છે, તો એક માસે કરી મૂકી દે અહીંયા, નહીં લઈને જાઓ. એમને 2000 રમજા બેટા. તો ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો વાસણ ઘસ્યા પછી આપણે થઈ ગયા છીએ ફ્રી. અને તમને અહીંયાથી ગાડી દેખાય છે. તો આ ગાડી કેમ આવી છે તમે વિચારો બધા. ઓકે, તો વિચારતા રહેજો અને વિડીયો સ્કીપ કરતા નહીં. અમે તમને જરૂર બતાવીશું કે ગાડી કેમ આવી છે. ઓકે, જોઈ લો ગાડી. क्या खा रहे हो मेरे बच्चा? पड़ी गई ढींगा. बताओ, नजीक बताओ. हाँ, नजीक आओ. यम्मी यम्मी चॉकलेट है, खा लियो. कैसी लग रही है?
તો તબેલામાં બહેણી કેટલી મસ્ત ધોઈને મૂકી જોઈ લો. અને રાજભાઈ જુઓ, રાજભાઈ તબેલામાં આવતા જ મસ્તી કરવા માંડે છે. રાજ, મારે તારી શિકાયત કરવી પડશે હો. ગાઈસ, અમારા તબેલાના આઉટ સાઈડમાં કેટલું મસ્ત વ્યૂ આવે છે જુઓ તમે. લાગે ને શાનદાર. અને આકાશ તો એટલું મસ્ત લાગે છે કે પૂછો જ નહીં યાર. તો ગાઈસ, બપોરનો ટાઈમ થઈ ગયો છે, બપોરના 1 વાગી ગયા છે. તો હવે આપણે સૂઈ જશું. અને હા, ગાડી કેમ આવી છે તમે વિચારો, પણ હવે તમને કહી દઉં. તમને આટલો બધો ઇંતજાર મારે નથી કરાવો. તો ગેસ્ટ આવ્યા છે એના માટે ગાડી આવી છે, બીજું કંઈ જ નથી. તો બ્લોગમાં બને રહેજો, બપોર પછી મળીશું. તો ચલો હવે સૂઈ જઈએ, આરામ કરી લઈએ થોડો. અને તમે તબેલાનો માહોલ તો જોઈ શકો છો કે બહુ મસ્ત છે. અને રાજભાઈ ક્યાં ગયા? રાજ, ચલો. પંખા ચાલુ જો, લાઇટ બિલ આવે, પંખા એમને એમ ચાલુ મૂકી દે છે. બોલો, ટુ સ્વિચ બંધ, કેમ કે પાણી બચાવો તો વીજળી પણ બચાવો. તો ચલો હવે આપણે જઈએ ઘર તરફ. અમારી ફોર્ચ્યુનર તો તમને રોજ જોવા મળતી હશે. અને નાનકડું અમથું મસ્ત મજાનું. અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. ઘડિયાળમાં વાગી ગયા છે 4 ને હવે દિનેશભાઈને ભરી રહ્યા છે છાણ. તો જો ગાઈસ, બહારનું વાતાવરણ વરસાદ જેવું છે, જોઈ શકો છો તમે. તો આજે આપણે થઈ ગયું છે લેટ, તો ડ્યુટી ચાલુ કરી દઈએ. લેટ થઈ ગયું છે ભાઈ. ચાલો નાખી આવીએ ફટાફટ. તો ગાઈસ, આજે વાતાવરણ કેવું છે? તો અમે આવે તો છાણ નાખવા માટે તો છાણ તો નાખી દીધું છે. અને તગારું જુઓ અહીંયા જ પડ્યું છે. તો કેવા છે અમારા મગફળીના હાલચાલ તમે જોઈ શકો છો કેવા છે. અને આ બાજુ ફુવારા ચાલુ છે, દેખાય છે? નજીકથી બતાવું તમને. તો ગાઈસ, જોઈ શકો છો ફુવારા ચાલુ છે ખેતરમાં. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે બપોર પછી. તો કેવો લાગ્યો આજનો નજારો? કેવો છે જો. લા 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 છે ને બાકી જોરદાર. તો લીલુંછમ ખેતર છે, તો ખેતર સાથે આપણે પણ છીએ. તો બોલો, આજે કોઈને કંઈક કોમેન્ટ કરવી છે? કાલે તમને કોમેન્ટ આવી હતી કે ભાઈ મગફળા ઉગી ગયા છે બરાબર. તો જોઈ લો, ઉગી ગયા છે બરાબર, દેખાય છે? છેક સુધી તમને એવા જ મગફળા દેખાશે. કંઈક આ કેવી ખેતી વસ્તુ કેવી છે ખબર છે? ક્યારે ડૂબાડી પણ શકે, ક્યારે તારી પણ શકે. એટલે કાંઈ નક્કી નહીં. ખેડૂત કોને કહેવાય ખબર છે? કે જે રિસ્ક લઈ શકે. આમાં રિસ્ક લેવું જરૂરી છે. રિસ્ક લઈએ તો જ કામ આવે, નકર ખેતી ના કરી શકો તમે. તો ભાઈ અમે પણ રિસ્ક લઈ લીધું છે 40-50 હજારનું. તો જોઈએ હવે રિઝલ્ટ કેવું આવે છે. તો બ્લોગમાં બને રહેજો છેક સુધી, તમને મગફળીની પૂરી ખેતી જોવા મળશે. તો ચલો હવે આપણે જઈએ ટાંકા તરફ, કેમ કે આપણે તગારું ધોવું પડશે છાણવાળું. પછી નાના મોટા 2-3 કામ છે તો એ કરી લઈએ, પછી આપણે આવીશું ફરવા માટે. ઓકે, તો બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ, આપણે લઈ લીધા છે કપડાં, તો ફટાફટ સંકેલી દઈએ. તો બ્લોગમાં બને રહેજો. લાજુ ચકલે. તો ગાઈસ, ફાઇનલી બધું જ કામ પતી ગયું છે અને અમે થઈ ગયા છીએ ફ્રી. તો ફ્રી થઈ ગયા તો શું કરીશું? ચલો બહાર ફરવા જઈએ આપણે. 10-15 મિનિટ છે, પછી ગાળો ભેંસું દોવાનો ટાઈમ થઈ જશે. તો બ્લોગમાં બના રહેજો. ઓકે, ચલો. કેટલું ખાય હતું. કભે દોવે કેમ કરે કોની પછી ગોમ કરે નું પછી દાતન ફોગાડવાનું પછી તે જાદુ પીવાનું પછી એટલું કામ કરે. બધું કામ કરે તો માને કરતી માને કર.
ये देखो दादी पुडला कया है नीचे एक લે और काकड़ा वाला करी डोल તો ગાઈસ આપણે ગાય ભેંસ ધોવાઈ ગઈ છે અને આપણે આવી ગયા ઢાળ તરફ. તો ઢાળ તરફ એવું છે કે ખાલી જોવા આવ્યા હતા, બહુ મજા આવે આ બાજુ જઈએ ને તો સંતોષ થઈ જાય. તો જુઓ સાંજના 5:30-6 વાગ્યાનું વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે ને. તો તમને લોકોના વાતાવરણ કેવું લાગે છે? પક્ષીઓનો કલરવ, ગ્રીન ગ્રીન પાંદડાઓ, લીલાછમ, તો બહુ મસ્ત વાતાવરણ છે. મને તો બહુ મજા આવે છે. તો આપણે એક જામફળી જોડે આટો મારી આવીએ. ચલો જામફળી જોડે હું કેમ આવું ખબર હે ને? જામફળ લેવા, પણ જામફળી કે પાક્કું નથી. તો રાજભાઈ અમારા આવી રહ્યા છે, જુઓ તમે, મારા દીકરો આવે છે. તો આ જામફળ પાક્કું લાગે છે તો અમે તોડી દઈએ છીએ. હા, મારા દીકરાને જામફળ તોડી દો બેટું. તો ખાવું મારા દીકરા? मम्मी वो बीजू जामफળ तो तो गंदू जामफળ નહીં તોડ્યું ગંદુ જામફળ. देख बाल और बाजे हाय गंदू जामफળ તો તું તોડજે, કેવું મસ્ત જામફળ તોડે. કાચું કાચું તોડશે. ये तोड़ी के કાચું હે મત તોડ. આ ન તોડ, આ તોડ, આ તોડ. અહીંયા આવ. मम्मी ये देखो बिजली तुम्हारे लिए नया है पेलो मुझे नहीं पहननी. अब पेलो ना मम्मी हम पेलो ना गिन कर पहले तो मैं ये खाओ, थोड़ा खाओ. है पेलो कैसा लगा? मम्मी छेड़ खेलते लग जाओ को जाओ भागो. તું આવ્યું. તો ગાઈસ આપણે જામફળ મેન રાજે થોડું પાર્ટનરશિપ કરી દીધી જામફળી. એટલું મીઠું ને કે તમે પૂછો નહીં. રસ્તો દેખાય તો મારા સાથે સાથે વાતાવરણ જો અને રાત જો. ये माता जी मम्मी यहाँ पास है रोई मूवी लाकली रखो આ કરો, ये थी उसको घर આ કરો. તો ચલો હવે જતા રહીએ ઘર તરફ. રાજના પપ્પા તો ગયા સુરત, તો હવે રાત બહુ રોવે પાછો યાદ કરી કરી. હવે ચૂપ થઈ ગયો, હવે વાંધો નહીં. તો ચલો હવે આપણે જતા રહીએ ઘરે. ચા બનાવવાની છે, ગાય ભેંસો ધોવાઈ ગઈ છે. ચાલો ગાઈસ, એક બીજું જામફળ મળ્યું લે રાજ. હવે તારે મારા દીકરાને જામફળ લે. ना तुम खाना हो, ठीक है? तुम मैंने खा लिया. चलो अब घर चलो. अब घर चलो તો રાજભાઈ આગળ આગળ જઈ રહ્યા છે, જુઓ તમે, અને આપણે જઈશું એમના પાછળ પાછળ. ચલો. મારે ખાણ પલાળી રહ્યા છે, જુઓ. આટલું આટલું ઉચકાય એમ નથી. તો જુઓ ગાઈસ, તો હવે આપણે ચા મૂકવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચા મૂકી દઈશું. તમારે પીવી હોય તો આવતા રહો. ऐसा दूध તો ગાઈસ ઘરેલો વાગી ગયા છે 7 ને અમે આવી ગયા છીએ મરચા જોડે. તો મરચા વીણી દઈએ, કેમ કે આપણે કરવાનું છે મરચાનું શાક. તો ફટાફટ વીણી દઈએ. ચલો, 7 વાગે મરચા વીણવા આવવું પડ્યું, બોલો, કેમ કે આજે કંઈ શાક જ નથી, ખાલી મરચા ખાવા પડશે.
તો મરચાં વીણવાની સાથે જ આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બનાવી દીધું છે આપણે મરચાંનું શાક અને રોટલી. તો ચલો હવે જમી લઈએ. બાય.